હા તો મને એમ છે તું આવવાનો હો તો તું પતંગ અહીંયા શીખવા આવ્યો તો તે દુનો ગયો ઈ ગયો આવ્યો નથી પાછો તું એમ કહેતો હું 2 મહિના રોકાઈશ મેં તને કીધું તું ને તું 2 મહિના રોકાજે ખીયર સુધી તો કાં તું રોકાણો નહીં આવવાનો છો હા ખીચડો મારે તારો નથી જોતો હું તને હામો ખીચડો દઈશ તું ખાલી આવ અહીંયા હા 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 કાઈ વાંધો નહીં જો હમણાં તારા બનાવીને હે ને બધું આ તે જે કીધું હે ને બધું લિસ્ટ બનાવી અને દઉં તારા બનાવીને અને મોકલું સીધી કરિયાણાની દુકાને તું આવ ને ઈ પહેલા બધી વસ્તુ તૈયાર રહેશે તારે જે ખાવું હોય ને બનાવી દઈશ હા કાઈ વાંધો નહીં હા હા આવજો પછી કેદી આવેસ ઠેક હા વાંધો નહીં હારું હાલ એ હા ધ્યાન રાખજે હાલો મારો ભાઈ આવે છે એટલે હવે આને હે ને વાં બેઠા ટ્રેક્ટરમાં કઈક કરતા લાગે છે હાલો હું ત્યાં પોકું લિસ્ટ બનાવી મારો પહેલો આવે છે મારો લાલો ભાઈ લે બોલ આ ટ્રેક્ટર હમું કરતા કરતા ક્યાં વયા ગયા વાહ ઢોલિયા ચડીને બેઠા છે મને એમ થયું ટ્રેક્ટર હમું કરે છે અહીંયા બેઠા છે મેં કીધું ટ્રેક્ટર હમું કરવો હો અરે ટ્રેક્ટર જ હમું કરતા હતા પણ હવે એમાં બેરિંગ વયું ગયું છે ને વિચાર કરું હવે ટ્રેક્ટર નું બેરિંગ લેવા જાવું તો ધક્કો થાય બજારમાં કા હા તો હવે બજારમાં બેરિંગ લેવા તો જવું જોઈએ ને અને ઈ બેરિંગ પાછું કારીગર ને બોલાવવું પડશે અને કારીગર વગર ઈ બેરિંગ બદલશે નહીં તો તમે બજારમાં જાવ હો ને કા જાવું છે હવે થોડીક વાર પછી ઓલા ભાઈ બને કીધું એટલે મોટરસાયકલ લઈને આવ તો આપણે બજારમાં જઈ આવે ને બેરિંગ લઈ આવે એટલે હું એની રાહ જોઈને બેઠો હું તો હું એક કામ કહું હા આમાં એક લિસ્ટ દઉં તમને હવે આ તો હવે રેવા દે લિસ્ટ વાળી અરે પણ લિસ્ટ ભાઈ ઈ બધું હવે પતી ગયું છે તું હવે જઈ હોય તો મોબાઈલ માંથી આ બધું કાઢે હવે તો રેવા દે આપણે ચોખવટ થઈ ગઈ બધી શેની ચોખવટ આ ઓલું બધું તો તું આ કાગળિયા કાઢતી હતી ને ડખા થતા હવે તો જામ જતન હું તને પગે લાગુ હવે મારે એવું કાઈ છે જ નહીં તું ખોટા તું હવે નો કાઈ ડીંડીકા કાઢતી હો પણ હા ભરો તો ખરા શું આટલા બધા ધરું જોવા માંડ્યા તે આ મોબાઈલ માં કાગળિયા કાઢ ને મને હે ને તમાર બોલી જાય છે આને કોક કઈ સમજાવો ન હવે તો એવા બીવે હે ને હાચન મોબાઈલ માં કઈક નીકળે ને લઈને આમ ધરું જારી ઉપર આમ જો સાંભળો હા આ લિસ્ટ એ બનાવ્યું છે આમ જો વાંચો બીવામાં મોઢા ત્રહાન બાંગા કરો હોતે મને આ કાગળિયા દેખું ને મને કઈક થાય છે આલ્યો વાંચો આ તો કરિયાણા નું છે આ તો હા તો પણ જોવા હું લખ્યું છે ઈ 2 કિલો ખજૂર હા કિલો 1 માંડવીના દાણા કિલો એક એ નો થાય કિલો નટ લખ્યા 5 લખ્યા હે હા 5 કિલો માંડવીના દાણા હા અને 1.5 કિલો ઘી 1.5 કિલો થાય તો 2 કિલો હે એવું છે તમે ભૂલી જાવ ચાય કરીને એવું બોલો હો ના ના 2 કિલો ઘી છે આ 2 કિલો ઘી છે અને 4 કિલો ગોળ છે હા બરાબર ડબ્બાનો હો ડબ્બાનો હા હા બરાબર હા હા મારી પાસે ગોટાળા કર્યા રાખશે બેઠા બેઠા જો 2 કિલો ખજૂર હા 5 કિલો માંડવીના દાણા બરાબર 2 કિલો ઘી હા 1 કિલો હે ને તલ હા અને ઓલો અડદનો લોટ હા 2 કિલો અને કાજુ બદામ 2 કિલો 2 કિલો હા હા વાંધો પછી ઓલું શું કહેવાય આ શું લખ્યું છે મને મારા અક્ષર દેખાતા નથી હા દ્રાક્ષ લખ્યું દ્રાક્ષ હા હાલો અત્યારે આટલું લઈ આવો બીજું હું પછી બનાવી દઈશ અને ઘી ભૂલતા નહીં 1 કિલો તો પડ્યું છે 2 કિલો ઘી લેતા આવજો બરાબર એમ નહીં આપણી ઘરે કઈ પ્રસંગ તો છે નહીં બરાબર તો તે આટલું બધું લિસ્ટ શું કામ બનાવ્યું એ પાક બનાવો અને ગોળ ડબ્બાનો લેજો ગોળ નો ભૂલાય 2 કિલો જ બધું લેવાનું એટલે પાક બનાવવામાં આટલી બધી વસ્તુ જોઈએ ખજૂર પાક બનાવીશ માંડવી પાક બનાવીશ તલ હાકરી બનાવીશ કાજુ બદામ આવે ને એનો પાક બનાવીશ અને બેસાઈમાં થોડું થોડું નાખવા નહીં જો અડદિયા બનાવીશ એમાંય કાજુ બદામ નાખવા જો હે ને હા હા અને કાજુ બદામ નો પાક બનાવીશ કોઈ દી નથી ખાધું આપણે હું આમ કરો દર વર્ષે બનાવું હું કેવી રીતે બનાવ્યું આપણે દુકાને જ લઈ આવી છે લગન કરીને તું આ ઘરમાં આવી તે દુનું તે કોઈ દી કોઈ જાતનો પાક બનાવ્યો નથી આટલા શિયાળા વહી ગયા તે કોઈ દી એમનો કીધું કે આપણે પાક બનાવવો છે હે
નો કોઈ દી મને પાક ખવડાવ્યો, નો કોઈ દી મારા બાપાને બાને પાક ખવડાવ્યો. પણ અને આજ ઓચિંતાનું તને કેમ થયું કે મારે પાક બનાવવું? અને પાકનું લિસ્ટ એવડું બનાવ્યું જાણે કેમ 10 15 20 જણા મહેમાન આવવાના હોય ઘરે. એટલા જ આવવાના છે 10 15 જણા જેટલા જ આવવાના છે. કોણ વરી આવવાનું હે? એ મારો ભાઈ આવવાનો છે. લાલો. હા લાલો આવવાનો છે. હવે લાલો એક આવવાનો હોય એમાં કઈ આટલું બધું લિસ્ટ નો હોય કાંઈ. ઈ લાલો એક આવે ને એના હાટુ બનાવવું પડે. માર ભાઈને બધું ભાવે આ ખજૂર પાક ને માંડવી પાક ની. પણ તારા ભાઈને ભાવે તો તારા બા ને બાપુ ને કહેવાય ઈ ખજૂર પાક ને બધું બનાવી દે. આપણે શું છે કા હું એની બેન નથી? એની બેન છે તો આપણે દુકાને થોડું થોડું લઈ દઈ દેવું. ના એવું લેવું આપણે ખાઈએ છીએ દુકાનનું. એને મારે હે ને દુકાનનું વસ્તુ નથી લઈ દેવી. હું મારા ઘરે બનાવીને મારા હાથે બનાવીને ખવડાવી છે. એટલે ટૂંકમાં તારા ભાઈનું કરવું છે, તાર મમ્મી ને પપ્પા આ ઈ બધાયનું કરવું હે. બસ હા. તમને ઈ જ ઓલું થાહે. આ ઈ- મમ્મીનું ને પપ્પાનું ને બહુ તમને કમ ગાંઠા વરે કા? મૂળ તમારે અહીંથી ડબરા ભરીને ન્યા દઈ દેવા હા છે. દઈ દેવા હે. અને ઘર આયા મારું હે. એટલે અમને તો કોઈ દી નો કીધું બાને ને બાપુને ને બધાયને કે બધાને દયા જ છીએ. આપણે નથી લઈ આવતા. આ તો કોણ અમે લઈ આવે? બનાવી હે એટલે. નથી તો દુકાને જ લઈ આવતા. 5 કિલો લઈએ, 2 કિલો આપણે રાખી, 3 કિલો બા બાપુને દઈ નથી દેતા. આમ કરો હો તઈ. મને નથી ત્યાં તમે હરખ પદુડા આમ. મને નથી સાંભળતું કોઈ દી હો ત્યાં બધે પાક બનાવ્યું હોય ને દીધા હોય ને લઈ આવી. મજાના ભાઈ બધું દઈ ત્યાં તો ઈ નો સાંભળે. આ જરાક લિસ્ટ કીધું એટલે તરત તમને એમ થયું કે આને આમ દઈ દે ને તેમ દે. તમે મને પૈણી લઈએ તમારા ઘરના ઢહેડું બધું કામ કરું, બધે પ્રસંગમાં જાય આવી, બધે હું વ્યવહાર કરું. હા અને તો મારો ભાઈ આવે ને 2 વસ્તુ આ ખાલી મગાવીને ખવડાવી તો ઈ તમને વાંધો પડે છે. આ બે વસ્તુ છે, આ 2 કિલો નો કાં ભાવ. મારા બાપાના ઘરે જાય છે ઘણું લઈ આવી ત્યાં કેવું સારું લાગે. તો એ ના પાડતા હોય તો આ કાજુ બદામ ને આ બધું 2 કિલો નો ભાવ ત્યાં હાંફરે છે તું. આ તો હું આપણા ઘરમાં કઈ કમી છે? ભાવ હાંભળા એટલે કાં હમણાં એમ કીધું હોય તો બા બાપુ હાટું બનાવવા છે ને તમારી બેન હાટું બનાવવાના છે તો કેવા હરક પદુડા થઈને અત્યારે વયાઈ ગયા હોય. પૂછા આટલો ધડાઈ નો કરી હોત. ઓલું આટલું 1.5 ફૂટ નું છે એમાં તો વળી 2 કિલો. એને કઈ કહેવાની જરૂર નથી. 1.5 ફૂટ તો કહેતા જ નહીં હો. મારો ભાઈ હે. પણ તારો ભાઈ છે ભલે ને જો તારો ભાઈ અને થોડાક દી ઉભો જ છે અહીંયા ઈ ઉભો રહે બને અહીંયા જ હવે રાખવો છે. દત્તક લઈ હા. લેવો છે આપણે. વાથી કાઢે ધક્કા મારી જા તાર બેન ની ઘરે. કાઈ ધક્કા મારી નથી હા. કાઢતા. જઈ આવે તઈ કા બનાવી લુગડા લઈ દ્યો, કા કઈ છે ઓલું લઈ આ દ્યો. તો એક બનાવી એક જ છો. ખાવા એક જ પીવા છો. તો તમારી આગળ ન માંગે તેની આગળ માંગે. મારો ભાઈ એક જ છે. આ મને નહોતી ખબર કે આવડો આ એક જ છે તો હું એને તારી એ પૈણે જ છે. હા તો વધારે સારું હતું. નો પૈણા આના હોત. કરતા તો 4-5 હારા હોય ને ઈ હારા. હે આ તો એક ને વધારે 10 ને ખબર પાછા પડે. પાડે એમ છે. વાતું કરે છે. તમારે લઈ આવી દેવાનું છે કે નહીં? એવા લેક્ચર કરો હતે જઈએ કઈક મારો ભાઈ આવે કે મારા કોઈ માતરી આવે ને ત્યારે જ તમને વાંધો પડે. તમે મંડો લેક્ચર નું આમ જો લિસ્ટ તને- બનાવવા. તને કહી દઉં છું આ છેલ્લી ને પેલી ફેરે હું વસ્તુ લઈ આવું છું. છેલ્લી બરોબર. પેરે એટલે પછી બીજી ફેરે હે ને હવે તું કઈક માપમાં રહેતી જાજે બરાબર. બાપમાં તો હું નહીં જ અહીંયા રહું. મહેનત કરું છું ને પૈસા આ તો કમાઉં છું. મહેનત હુંય કરું, ઘરના ઢેડા હુંય ઢેડું, બરાબર બધાને હાચવીને બેઠી એ છું. આખી દુનિયાની બાયું કામ કરે છે ઘરના. કોઈ તું નવાઈ ની નથી કરતી, હા હોશિયારી કરતી. લ્યો તમને છે ને ઓલો બધું આમ હમણાં એમ કીધું હોત ને તમારી બેન ને 5 કિલો અડદિયા મોકલવા તો કેવા હરક પદુડા એ થઈ જાય. કાંઈ નથી કોઈ સમજી ગયા એવા હા. નથી માણા. એવા માણા ના તો અમે એ એવા સમજો. માણા છે. ભાઈના તો પેલા સમજી વિચારીને જ પૈણીને આવું. ભાઈના ઘરનું ખાઈને હમ. એવા ઈ માણા નથી. તારા હા, ભાઈ હે, જેવા હા. આડી કાઢીને બેન ની ઘરે લઈ આવું, ઓલું લઈ આવું. કોઈ આવું છે નથી વિચારતું. તમને હવે એવા બાપા વિચાર મને આવે. ખબર જ છે જાવ ને રેવા દ્યો હા. ને. તમને એવા વિચાર આવે કે અહીંથી બધું લઈ જાય, ત્યાંથી બધું લઈ આવી છે ઈ તમને નથી દેખાતું. શું તમે લઈ આવ્યા અરે છો? તામ ઓલું મારા ભાઈનું મારા ઘરનું કઈ થાહે તો તરત એમ કે ના એને આમ દે હમણે ત્યાંથી લઈ આવવાનું થાય ને ત્યારે તો અમે હરખા રખનો પાર નહીં હમે. તે જરાક દેવા કઈ બધું આખું ઘર નહીં લઈ જાય. એ હરવે ખવડાવી હી કઈ લઈ જાય છે. હરવે કરતા બધું ઘર ને બધું લઈ જવાના આ તો છે. કાઈ નહીં હું જ વહી જાઉં એટલે તમને શાંતિ. વઈ જાવ હા. 10 ફેરે કીધું વઈ જાવ. આ તો વયા જાઉં. તમને વહી ઈ નડતું હોય મને એકને ભાઈરે પડતું ત્યાં હોય તારા તો. મમ્મી પપ્પા હાચવે એમ નથી તને. પપ્પા રેવા દે ને. આય તમે જે ખાચીને તૂટી જાવ છો કા કોણ કેને હાચવે છે કોને ખબર. હા લાવ ને મગજમારી કરમાં ને તો લિસ્ટ તમે લાવ. મગજમારી કરો છો. લિસ્ટ લઈ લાવ. દઉં લઈ આવો ને નકો ઈ ચોપડા નીકળશે પછી. બા બાપુને ને મારા બા બાપુને હોતાને કહીશ તમારાને ને મારાને. અને ઓલો તાર ભાઈ આવવાનું ઓલું કઈ પછી વાત નથી કરી ને. ઈ તમારા ભાઈને કેવું જ છે. હમણાં તમે વચમાં મને મારી હતી ને ઈ કેવું છે. અને હમણાં જે તમે આ બહુ ઉપાડા લીધા છે ને ઈ તો જો એ બધું કેવું છે. એટલે જ મેં એને ખાસ બોલાવ્યો છે. ખવડાવવું છે તમારા ઘરનું ને પીવડાવવું છે. તમે ઘી ખાઈને પછી જો તું કેવો કરવું તું એને.
તમારા માથે જો તાંડવ કરાવું. હા તમે તાંડવ જ કરાવજો બીજું હા. કઈ ન કરતા હારું હાલ લીસ લઈ આવું બીજું શું હવે આ ભલે આટલી ધન નો કરી હોત ને સાનું મોના હા કઈ લઈ પણ આવ્યો ધનની તો. વાત હવે નથી. મારો ભાઈ આવે ને બધુંય કેવું છે પહેલેથી જ થેલા સુધી કઈ મને કેટલી હેરાન કરી છે કઈ. ધનની વાત નથી અને હું કઈ તમે જઈ આવો ને આવે હે ને ગમતું જ નથી. ધનની વાત નથી ધનની વાત નથી કરો હો. મારી વાત આમાં જો ગમવાની વાત નથી આવે ભલે ખાય ચોખ્ખું પીએ નથી ગમતું તમને કેટલું મને સંભળાઈ દે હું કહી દે 2 બટકા ખાઈ જાવ છો ને તોય તમને કેટલું મને સંભળાવી દે હે. પણ આવા લીસા કઈ શું આ બધું ખાવા જ આવે છે ખાવા આવે ને હોશિયારી કાઈ કરતા. વાંધો નહીં અત્યારે તમે લઈ આવો ને આજે હવે તો વટની મારે બનાવો તો 2 કિલો ને 3 કિલો ઘી લઈ આવજો. લઈ આવીશ બાપા તું કે એક ને પૈડી તો બધું મોકલી દેવી છે ઘીની. મેં તને કીધું જ છે કે હવે તું કે ને એમ જ કરીશું તો પણ આટલું સંભળાવો છો શું કામ એને કે એમ બોલે કરી છે આ આટલું તું આ- સંભળાવી દ્યો હો. કેમ બધાયને બદલા વાળો હો બદલા વારવાની વાત નથી બાપા હવે બધું સંભળાવો હો બધી ખબર હે. જોયું ને હાલો મિત્રો સાના મુના જાવ જોયું ને મિત્રોને ખબર જ છે. તમારે આવો હાળો હોય ને તો કોમેન્ટ કરજો જઈ આવે તો કઈક હવે એનો ભાઈ આવે છે તો આ તમે લિસ્ટ વાંચ્યું ને આંભળ્યું ને આમ હોય હું આમાં મારો ભૂખ ભાઈ એકલો નહીં ખાય આ બધાય ઘરનાય ખાહે. હું આમાં ભૂખ ભેગો ન થઈ જાઉં વાતું કરે હે સારું મિત્રો હવે હું હે ને કરિયાણાની દુકાને ત્યાં લિસ્ટ લઈ આવું ને કે આની માથાકૂટ પતશે નહીં આ આમને ચાલુ રહેશે બરાબર હવે આનો ભાઈ આવે ને તેથી જોયું જાય લડી લેવાનું થાય છે લડી જ લેવાનું છે હવે મોરે મોરો આવું છે જે બધા એમ કે મોરે મોરો આવો હવે મોરે મોરો જ આવો હે. આ તો આવી જાજો ને મોરે મોરે હા. બાપા ખબર પડે કેટલે વીએ હો થાય છે. હવે મારે માથાકૂટ નથી જય માતાજી મિત્રો આનો ભાઈ આવે ને તે દી આપણે જોયું છે હા તૈયાર રહેજો મોરે મોરવામાં હો. હાલો દર્શક મિત્રો અમાર બેની આવી માથાકૂટ હાલ્યા રાખશે ઈ આવશે પછી ઈ તો બોલે મારા હામક તારો ભાઈ આમ ને તેમ ભાઈ હામો આવશે ને એટલે મ્યાઉની મીંદડી થઈ જાહે. એટલે દર્શક મિત્રો અમારો જો વિડિયો ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ.